સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 22. જે યોગમાં સારી રીતે સિદ્ધિ અપાવનારી છે એમના નામ આ પ્રમાણે છે: અણિમા, લઘિમા, મહિમા, પ્રાપ્તિ, પ્રકામ્ય, ઈશિત્વ, વસિત્વ તથા કામાવસાયિતા. આ 8 સિદ્ધો માહેશ્વર પદમાં સ્થિતિ સૂચવે છે. સૂક્ષ્મથી સૂક્ષ્મ થઈ જવું અણિમા શક્તિ છે. અત્યંત શીઘ્રતાથી કોઈ કામ કરવું એ લઘિમા છે. સમસ્ત લોકથી પૂજનીય પદની પ્રાપ્તિ થવાથી મહિમા માનવામાં આવે છે. પ્રાપ્તિ નામની સિદ્ધિ તે છે જ્યારે યોગીના માટે કશું જ અપ્રાપ્ય રહી જતું નથી. સર્વત્ર વ્યાપક હોવાના કારણે તેમાં પ્રાકામ્ય નામના સિદ્ધિનો ઉદય માનવામાં આવે છે. સિદ્ધિ યોગી જેનાથી ઈશ્વર તુલ્ય થઈ જાય છે તે ઈશિત્વ નામક સિદ્ધિ છે. બધાને વશમાં કરવાના કારણે તેમાં વશિતા નામક સિદ્ધિ માનવામાં આવી છે. જ્યાં ઈચ્છા હોય ત્યાં પહોંચી જવું કામવશિતા નામક સિદ્ધિ છે. આ સમસ્ત સિદ્ધિઓ ઈશ્વરપદને પ્રાપ્ત થયેલા યોગીમાં પ્રગટ થાય છે. તેથી તે ન તો જન્મ લે છે, ન વધે છે અને ન મૃત્યુને પણ પ્રાપ્ત થાય છે. આવા યોગી મુક્ત કહેવાય છે. જે આ પ્રમાણે મુક્તિ પ્રાપ્ત કરે છે તેનો આત્મા પરમાત્મા સાથે તે પ્રમાણે એક થઈ જાય છે જેમ પાણીમાં નાખેલું પાણી પરસ્પર એક થઈ જાય છે. યોગનું આવું ફળ જાણીને યોગી પુરુષ સદા યોગનો અભ્યાસ કરે. નિર્મળ યોગીજનો અહીં યોગ સિદ્ધિના માટે કંઈક ઉપમાઓ આપતા હોય છે. જેમાં સૂર્યકાંત મણિ ચંદ્રમાના કિરણોના સંયોગથી અથવા ચંદ્રકાંત મણિના સંપર્કથી અગ્નિ પ્રગટ કરતો નથી, બલ્કિ એકલો હોય તો જ સજાતીય સૂર્યકિરણના સંયોગથી તે અગ્નિ પ્રજ્વલિત કરે છે. તે જ પ્રમાણે યોગીની પણ ઉપમા છે. યોગી પણ ત્યારે સિદ્ધિ લાભ કરે છે જ્યારે તે પ્રતિબંધકોથી દૂર રહીને અનુકૂળ સાધન સામગ્રીની સાથે એકલો રહીને સાધનામાં સંલગ્ન થાય છે. જેમ પક્ષી, ઉંદર અને નોળિયો ઘરમાં માલિકની જેમ રહે છે અને ઘર પડી જાય ત્યારે બીજે ચાલ્યા જાય છે, પરંતુ એમના મનમાં એનું દુઃખ થતું નથી. આ જ ઉપમા યોગીના માટે પણ છે. તેણે પણ ગેહમાં મમતા ન રાખવી જોઈએ. જેમ કીડી કે ઉધઈ પોતાના બહુ નાના મુખના અગ્રભાગથી થોડી થોડી માટી ભેગી કરીને મોટો ઢગલો કરી દે છે, આ જ ઉપદેશ યોગીના માટે પણ છે. યોગી નિરંતર થોડી થોડી સાધન શક્તિ સંચય કરતો રહીને એક દિવસ મહાન યોગ શક્તિથી સંપન્ન થઈ જાય છે. પત્ર, પુષ્પ અને ફળથી ભરપૂર વૃક્ષને પશુ, પક્ષી અને મનુષ્ય વગેરે નષ્ટ કરી દે છે. આ રહસ્યને સમજીને યોગી પુરુષ સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. સારાંશ એ છે કે તે જો યોગી પણ સિદ્ધિનો ચમત્કાર પ્રગટ કરવા લાગે તો સંસારના લોકો તેને પોતાની સાધનાથી ભ્રષ્ટ કરી દેશે. તેથી તેણે ગુપ્ત રહીને જ સાધના કરવી જોઈએ. હરણના બચ્ચાના માથા પર જ્યારે સર્વપ્રથમ શિંગડા ઉગે છે ત્યારે તે તિલક જેવા દેખાય છે અને ધીરે ધીરે વધીને બહુ મોટા થઈ જાય છે. આ વાતને લક્ષ્ય કરીને યોગી તે હરણના શિંગડાની સાથે સાથે જો વધવા લાગે, ધીરે ધીરે પોતાની સાધના વધારતો રહે તો તે સિદ્ધિને પ્રાપ્ત કરી લે છે. મનુષ્ય જળ, તેલ વગેરે દ્રવ્ય પદાર્થોથી ભરેલા પાત્રને લઈને પૃથ્વીથી ઘણા ઊંચા માર્ગ પર ચડી જાય છે. આ જોઈને પણ શું યોગી પુરુષને પોતાના કર્તવ્યનું જ્ઞાન નથી હોતું? તેમણે અત્યંત સાવધાન થઈને યોગના ઉચ્ચ શિખર પર આરોહણ કરવું જોઈએ. તે જ ઘર છે જ્યાં નિવાસ હોય, તે જ ભોજન છે જેનાથી જીવનની રક્ષા થાય, જેનાથી પ્રયોજન સિદ્ધ થાય અને જે સ્વયં યોગ સિદ્ધિમાં સહાયક હોય. તેવા જ જ્ઞાની યોગીએ ઉપાસના કરવી, તે જ તેના માટે કાર્ય સાધક થઈ શકે. વિવિધ પ્રકારના જ્ઞાનનો જે અધિક સંગ્રહ છે તે યોગ સાધનામાં વિઘ્નકારક થાય છે. જે આ જાણવા યોગ્ય છે, આ જાણવા યોગ્ય છે એવું વિચારીને બહુવિધ જ્ઞાનને માટે તરસ્યો ફરે છે તે 1000 કલ્પોમાં પણ જ્ઞેય વસ્તુને પ્રાપ્ત કરી શકતો નથી. આસક્તિ છોડીને, ક્રોધને જીતીને, પ્રમાણસર આહારનું સેવન કરતો રહીને જીતેન્દ્રિય થાય અને બુદ્ધિ દ્વારા ઇન્દ્રિયના દ્વારો બંધ કરીને મનમાં ધ્યાન લગાવે. સાત્વિક આહારનું સેવન કરે, એવા આહારનું નહીં જેથી તેનું ચિત્ત કાબૂમાં બહાર થઈ જાય. ચિત્તને બગાડે તેવા આહારનું સેવન કરનાર મનુષ્ય રૌરવ નરકનો પ્રિય અતિથિ બને છે. વાણી દંડ છે, કર્મ દંડ છે અને મન દંડ છે. આ ત્રણેય દંડ જેને આધીન છે તે ત્રિદંડી યતિ માનવામાં આવે છે. જ્યારે સામે આવેલો મનુષ્ય આસક્ત થઈ જાય, પરોક્ષમાં ગુણોનું કીર્તન થવા લાગે અને કોઈ પણ તેનાથી ભયભીત ન થાય, આ બધા યોગીના માટે સિદ્ધિસૂચક લક્ષણ કહેવાય છે. લોલુપતા ન હોવી, નિરોગી રહેવું, નિષ્ઠુરતાનો અભાવ હોવો, સુંદર સુગંધ પ્રગટ થવી, મળમૂત્ર ઓછા થઈ જવા, શરીરમાં કાંતિ, મનમાં પ્રસન્નતા તથા વાણીમાં કોમળતા આ યોગ સિદ્ધિના પ્રારંભિક ચિહ્ન છે. જે એકાગ્રચિત્ત, બ્રહ્મચિંતન પરાયણ, પ્રમાદશૂન્ય, પવિત્ર, એકાંત પ્રેમી અને જીતેન્દ્રિય છે તે મહામના યોગી આ યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરે છે અને તે યોગના પ્રભાવથી મોક્ષને પ્રાપ્ત થઈ જાય છે. જેનું ચિત્ત મોક્ષ માર્ગમાં આવીને પરબ્રહ્મ પરમાત્મામાં સંલગ્ન હોય, સુખના અપાર સાગરમાં ડૂબી ગયું હોય, તેનું કુળ પવિત્ર થઈ ગયું, જેની માતા કૃતાર્થ થઈ ગઈ તથા તેને પ્રાપ્ત કરીને આ સંપૂર્ણ પૃથ્વી પણ સૌભાગ્યવતી થઈ ગઈ, જેની બુદ્ધિ અત્યંત શુદ્ધ છે, જે માટી અને સોનાને સમાન ભાવે જુએ છે, સમસ્ત પ્રાણીઓને સમભાવે જુએ છે, તે યત્નશીલ સાધક પોતાની સાધના પૂર્ણ કરીને તે સર્વોત્કૃષ્ટ સનાતન અને અવિનાશી પદને પ્રાપ્ત થાય છે, જ્યાં ગયા પછી કોઈ પણ મનુષ્ય પુનઃ આ સંસારમાં જન્મ લેતો નથી. હે અર્જુન, આ યોગનું રહસ્ય મેં તમને કહ્યું. ગૌતમે આવા જ યોગને પ્રાપ્ત કર્યો અને તેમણે આ ગૌતમેશ્વર લિંગને સ્થાપિત કર્યા છે, જેના દર્શન કરનાર મનુષ્યના સમસ્ત
કલિદોષનો નાશ કરનારું છે. જે પુરુષ આસો માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીની રાત્રિમાં મહાન ઉપહાર સમર્પિત કરીને આ લિંગનું પૂજન કરે છે તે પાપરહિત થઈને તે જ લોકમાં જાય છે જ્યાં આ સમયે મહામુનિ ગૌતમ બિરાજમાન છે. હે કુંતીનંદન, ગુપ્ત ક્ષેત્રનું મહાત્મ્ય મેં તમને સંક્ષેપમાં કહ્યું છે. જે આ મહાત્મ્યને સાંભળે છે તે શુદ્ધચિત્ત થઈ જાય છે. હવે બીજું શું કહું? ત્યાર પછી આવે છે મહીસાગર સંગમની શ્રેષ્ઠતા તથા તેના ગુપ્ત ક્ષેત્ર હોવાના કારણ. અર્જુને પૂછ્યું કે હે નારદ, આ તીર્થને ગુપ્ત ક્ષેત્ર કેમ કહે છે? જેનો આટલો મહાન પ્રભાવ સાંભળ્યો છે તે ગુપ્ત કેવી રીતે થયું? નારદજી બોલ્યા કે હે અર્જુન, આ ક્ષેત્રના ગુપ્ત હોવાનું જે કારણ છે તે સાંભળો. આ ક્ષેત્ર પૂર્વકાળમાં શાપવશ ગુપ્ત થઈ ગયું હતું. એકવાર કોઈ કારણથી બધા તીર્થોના અધિદેવતા એકઠા થઈને બ્રહ્માજીને પ્રણામ કરવા માટે તેમની સભામાં ગયા. બધા તીર્થોને આવેલા જોઈ બ્રહ્માજી પોતાના બધા સભાસદો સાથે ઊભા થઈ ગયા. તેમના નેત્ર આશ્ચર્યથી ખીલેલા હતા. ભગવાન બ્રહ્માએ હાથ જોડીને બધા તીર્થોને પ્રણામ કર્યા અને આ પ્રમાણે કહ્યું, તીર્થવરો, આજે આપ સર્વેના પદાર્પણથી પવિત્ર થઈને મારું સ્થાન સફળ થઈ ગયું. અમે બધા દેવતા પણ આપના દર્શનથી અતિ પવિત્ર થઈ ગયા. તીર્થોના દર્શનથી સ્પર્શ તથા સ્નાન પરમ કલ્યાણકારક છે. જે મહાપાપી મનુષ્યો છે તે પણ તીર્થમાં પવિત્ર થઈ જાય છે. પછી જે ધાર્મિક છે તેમના માટે તો કહેવાનું જ શું? આમ કહીને બ્રહ્માજીએ પોતાના પુત્ર પુલત્સ્યને આજ્ઞા આપી, બેટા, તમે તીર્થોના માટે તુરંત અર્ઘ્ય લઈ આવો જેથી હું પૂજન કરું. જ્યારે અર્ઘ્ય આપવા યોગ્ય અસંખ્ય પુરુષ એકઠા થઈ જાય ત્યારે પૂજન વખતે તે બધામાં સર્વશ્રેષ્ઠ એક પુરુષને એક અર્ઘ્ય પ્રદાન કરવું જોઈએ. પિતાની આ આજ્ઞા મળતા જ પુલત્સ્યજી તુરંત જ અર્ઘ્યપાત્ર સજાવીને લઈ આવ્યા. બ્રહ્માજીએ તેને હાથમાં લઈને બધા તીર્થોને કહ્યું કે તમે બધા મળીને કોઈ એક મુખ્ય તીર્થનું નામ જણાવો, હું તેમને અર્ઘ્ય આપીશ. આમ કરવાથી મને અન્યાયરૂપી દોષ નહીં લાગે. તીર્થ બોલ્યા કે હે પ્રભુ, અમે કોઈ રીતે આપસમાં શ્રેષ્ઠતાનો નિર્ણય કરી શકતા નથી, તેથી તમારી પાસે આવ્યા છીએ. તમે અમારામાંથી જે શ્રેષ્ઠ હોય તેનો અર્ઘ્ય આપો. બ્રહ્માજી બોલ્યા કે હું તમારાથી કોઈ એકની શ્રેષ્ઠતાને સમજી શકતો નથી. આપ સર્વને નમસ્કાર છે. આપ બધા અપાર મહિમાથી સંપન્ન છો, તેથી સ્વયં પોતાનામાંથી શ્રેષ્ઠ પુરુષને બતાવો. બ્રહ્માજીના આ પ્રમાણે કહેવાથી જ્યારે તેમનામાં કોઈ ઘણીવાર સુધી કંઈ ન બોલ્યું ત્યારે મહીસાગર સંગમ તીર્થે કહ્યું કે હે ચતુરાનંદ, આપ શીઘ્ર મને આ અર્ઘ્ય પ્રદાન કરો, કેમ કે બીજું કોઈ પણ તીર્થ મારા કરોડમાં ભાગની પણ બરાબરી કરી શકશે નહીં. પૂર્વકાળમાં મહારાજ ઇન્દ્રધુમ્નની તપસ્યાથી તપતી આ સર્વ તીર્થમય સંપૂર્ણ પૃથ્વી મહી નામવાળી નદી થઈ ગઈ. તે બધા તીર્થો સહિત મને આવીને મળી છે, તેથી હું ત્રણેય લોકમાં સર્વ તીર્થમય થઈને પ્રસિદ્ધ છું. તીર્થરાજ મહીસાગર સંગમના આ પ્રમાણે કહેવાથી બીજા બધા તીર્થ મૌન રહ્યા જોઈએ. બ્રહ્માજી, તમારા વિશે શું કહેવું છે? એવું વિચારીને કશું બોલ્યું નહીં. ત્યારે બ્રહ્માજીના જ્યેષ્ઠ પુત્ર ધર્મે પોતાની જમણી ભુજા ઉઠાવી આ પ્રમાણે કહ્યું કે હો, બહુ દુઃખની વાત છે. આ તીર્થરાજ મહીસાગર સંગમે મોહવશ બહુ નિંદિત વાત કહી નાખી. સાધુ પુરુષોને ઉચિત છે કે તેઓ પોતાના શ્રેષ્ઠ ગુણ હોવા છતાં પણ પોતાના જ મુખે ન જણાવે. જે પરિસભામાં બીજા ઉપર આક્ષેપ કરીને પોતાના ગુણોનું વર્ણન કરે છે તે રજોગુણી, અહંકારી તથા નિંદિત છે. તેથી આ તીર્થ બધા ગુણો હોવા છતાં પણ પોતાના અહંકારના કારણે પ્રસિદ્ધ નહીં થાય. એનું સ્વરૂપ વિધ્વસ્ત જેવું થઈ જશે. ધર્મદેવના આ પ્રમાણે કહેવાથી ચારે બાજુ હાહાકારના શબ્દો ગુંજી ઉઠ્યા. ત્યારે યોગેશ્વર, સ્કંદજી તથા હું બંને તુરંત જ ત્યાં જઈ પહોંચ્યા. કાર્તિકેય તે દેવ સમાજમાં ધર્મને આ પ્રમાણે કહ્યું કે હે ધર્મ, તમે દૃષ્ટતાના કારણે જ આ શાપ આપી દીધો છે. તે અનિશ્ચિત જ થયું છે. કોઈ તો કહે કે ત્રણેય લોકના સમસ્ત તીર્થોમાં કયું એવું તીર્થ છે જેનાથી આ મહીસાગર સંગમ અર્ઘ્ય પ્રાપ્ત કરવાનું અધિકારી નથી. આ તીર્થરાજે પોતાના જે ગુણોનું વર્ણન કર્યું છે તે બધા તેનામાં જ છે. એવી સ્થિતિમાં કયું અઘટિત થઈ ગયું? કેમ કે અવગુણ તો જૂઠું બોલવામાં છે, સત્ય કહેવામાં નથી. ઓહ, જે સર્વનું પાલન કરનારા છે તેમના દ્વારા આવો વર્તાવ થવો યોગ્ય નથી. જો તેઓ પણ વિચાર્યા વિના આ પ્રમાણે કરશે ત્યારે પ્રજા કોના શરણમાં જશે? સ્કંદ સ્વામીને આ પ્રમાણે કહેવાથી ધર્મે આ પ્રમાણે જવાબ આપ્યો, તમારી વાત બરાબર છે કે આ મહીસાગર સંગમ બધા તીર્થોમાં શ્રેષ્ઠ અને બ્રહ્માજી દ્વારા અર્ઘ્ય પ્રાપ્ત કરવાને સર્વથા યોગ્ય છે. પરંતુ સાધુ પુરુષોને સનાતન નિયમ છે કે પોતાના જ મુખે પોતાના ગુણોના વખાણ ન કરવા જોઈએ. બીજાનો કરેલો આક્ષેપ અને પોતાની પ્રશંસા, આ બધા બે દોષ બ્રહ્માજીને પણ પોતાના પદથી વિચલિત કરી શકે છે. બીજા ઉપર આક્ષેપ કરીને પોતાની પ્રશંસા કરનાર રાજા યયાતિ શું સ્વર્ગમાંથી નીચે ન પડી ગયા? બુદ્ધિમાન ઈશ્વરે પૂર્વકાળમાં જે વાતો પ્રમાણિત કરી દીધી તે બધાનું સારી રીતે પાલન કરવું જોઈએ. કયો વિદ્વાન તેનું ઉલ્લંઘન કરી શકે છે? હે કાર્તિકેયજી, તમારા પિતાએ આદેશ આપીને જે કાર્ય માટે મને નિયુક્ત કર્યો છે હું સદા તેનું પાલન કરું છું. તમારે પણ તેનું પાલન કરવું જોઈએ. આમ કહીને ધર્મ જ્યારે પોતાની પ્રતિભા ત્યાગી દેવા તૈયાર થઈ ગયા ત્યારે મેં તે પ્રસ્તાવ પર વિચાર કરીને આ વાત કહી. વિશ્વને ધારણ કરનારા પરમ મહાન મહાત્મા ધર્મને નમસ્કાર છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ પણ જેમની દરરોજ પૂજા કરે છે તે પાપનાશી ધર્મને નમસ્કાર છે. હે ધર્મ, જો કદાચ આપ મુદ્રા ત્યાગી દેશો તો અમારા લોકોની સત્તા કઈ રીતે રહી શકશે? હે પ્રભુ, આપ આ વિશ્વનો નાશ ન કરો. યોગીશ્વર કાર્તિકેયને આપ સન્માન આપવા યોગ્ય છો. એ સાક્ષાત ભગવાન શંકરના પુત્ર છે, તેથી તેમની જેમ જ અમારા સર્વના માટે માનનીય છે. હે માનદ, આપે આ તીર્થરાજને પ્રસિદ્ધ ન
થવાનો જે શાપ આપી દીધો છે તેનું નિવારણ કરવાનો અનુગ્રહ કરો. મારા આ પ્રમાણે કહેવાથી બ્રહ્માજીએ મારી પ્રશંસા કરીને કહ્યું કે હે ધર્મ, નારદે સરસ વાત કહી છે, તમે એમની વાત માનો. ત્યારે ધર્મે કાર્તિકેયને કહ્યું કે આપણે લોકો જેના કિંકર છીએ તે પરમ સિદ્ધિ કાર્તિકેયજીને નમસ્કાર છે. હે સ્કંદ, હે મારા નાથ, મારી આ વિનંતી ધ્યાન આપીને સાંભળો. સ્તંભ અર્થાત ગર્વના કારણે આ મહાતીર્થ અપ્રસિદ્ધ થશે. તેમ છતાં શનિવારની અમાવસ્યાએ મહીસાગરની યાત્રા કરવાથી જે ફળ મળશે તેના પર ધ્યાન આપો. પ્રભાસની 10 વાર, પુષ્કરની 7 વાર અને પ્રયાગની 8 વાર યાત્રા કરવાથી જે ફળ મળે છે તે ફળ આમની 1 વારની યાત્રાથી પ્રાપ્ત થશે. આ પ્રમાણે વરદાન આપી કાર્તિકેયજી મનમાં બહુ પ્રસન્ન થયા. બ્રહ્માજીએ પણ એકાગ્રચિત થઈને સ્તંભ તીર્થને અર્ધ્ય આપ્યા અને તે બધા તીર્થોમાં શ્રેષ્ઠતા પ્રદાન કરી. પછી બધા તીર્થો અને સ્કંદ સ્વામીને સન્માન આપીને વિદાય કર્યા. આ તીર્થના ગુપ્ત હોવાનું આ જ પ્રાચીન વૃત્તાંત છે. આ પ્રમાણે મેં તમને સંપૂર્ણ તીર્થના મહાન ફળનું વર્ણન કર્યું. આ બધું સાંભળીને મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. સૂતજી કહે છે કે આ બધું સાંભળીને વિસ્મયમાં પહેલા પડેલા અર્જુને તે તીર્થની બહુ પ્રશંસા કરી અને નારદ વગેરેથી વિદાય લઈને દ્વારકા જવા પ્રસ્થાન કર્યું. ત્યાર પછી આવે છે ઘટોત્કચના લગ્ન અને બર્બરીકનો જન્મ. શૌનકજી બોલ્યા કે હે સૂતજી, તમે ગુપ્ત ક્ષેત્રના અત્યંત અદ્ભુત, પરમ પાવન, અનુપમ તથા હર્ષવર્ધક મહાત્મ્યનું વર્ણન કર્યું. હવે અમે એ જાણવા ઈચ્છે છે કે ચંડીલ અને વિજય કોણ હતા તથા સિદ્ધ માતાની કૃપાથી તેમણે સિદ્ધિ કઈ રીતે પ્રાપ્ત કરી. આ બધું યથાર્થ રૂપે કહો. ઉગ્રશ્રવા એ કહ્યું કે હે બ્રહ્મન, આ વિષયમાં હું શ્રી વ્યાસજીના મુખે સાંભળેલી કથા કહીશ. પહેલાંની વાત છે, પાંડવોએ રાજા દ્રુપદની પુત્રી દ્રૌપદીને પ્રાપ્ત કરી. ધૃતરાષ્ટ્રની આજ્ઞાથી ઇન્દ્રપ્રસ્થ નામનું નગર વસાવ્યું. તેઓ ત્યાં ભગવાન વાસુદેવથી સુરક્ષિત થઈને રહેતા હતા. એકવાર પાંડવો પોતાની રાજસભામાં બેસીને અનેક પ્રકારની વાતો કરી રહ્યા હતા. તે દરમિયાન ભીમનો પુત્ર ઘટોત્કચ ત્યાં આવ્યો. તેને આવેલો જોઈને પાંચે ભાઈઓ પાંડવ તથા ભગવાન શ્રી કૃષ્ણ એકદમ સિંહાસન પરથી ઊભા થયા અને બહુ પ્રસન્નતા સાથે બધાએ ઘટોત્કચને હૃદય લગાડ્યો. ભીમનંદન ઘટોત્કચ પણ અત્યંત વિનીત ભાવથી તે બધાને પ્રણામ કર્યા. ત્યાર પછી રાજા યુધિષ્ઠિરે તેને પોતાના ખોળામાં બેસાડી આશીર્વાદ આપ્યા અને સ્નેહપૂર્વક તેનું મસ્તક સૂંઘી આ પ્રમાણે કહ્યું કે બેટા, ક્યાંથી આવો છો? આટલા દિવસ સુધી ક્યાં ફરતા રહીએ? હિડિંબા કુમાર, તમે દેવતા, બ્રાહ્મણ, ગાય તથા સાધુ મહાત્માઓનો કોઈ અપરાધ તો કરતા નથી ને? ભગવાન શ્રી કૃષ્ણ અને અમારામાં તમારો પ્રેમ તો છે ને? તમારી પ્રિય માતા હિડિંબા પ્રસન્ન તો છે ને? ધર્મરાજના પ્રમાણે પૂછવાથી હિડિંબા કુમારે કહ્યું કે હે મહારાજ, મારા મામાના મરાઈ જવાથી મને તેમના રાજ્ય સિંહાસન પર બેસાડવામાં આવ્યો છે અને દુષ્ટોનું દમન કરતો રહીને સર્વત્ર વિચરું છું. મારા માતા હિડિંબા દેવી પણ કુશળ છે. તેઓ અત્યારે દિવ્ય તપસ્યા કરી રહ્યા છે. તેમણે મને આજ્ઞા આપી છે કે બેટા, તમે હંમેશા તમારા પિતા પાંડવોમાં ભક્તિ રાખનારા થાઓ. માતાની આ વાત સાંભળીને હું ભક્તિયુક્ત ચિત્તે આપને પ્રણામ કરવા માટે જ મેરુગીરીના શિખર પરથી અહીં આવ્યો છું. મારી ઈચ્છા છે કે તમે લોકો મને કોઈ મહાન કાર્યમાં નિયુક્ત કરો, કેમ કે આ જીવનનું એ જ મહાન ફળ છે કે પુત્ર હંમેશા પોતાના પિતૃવર્ગની આજ્ઞાનું પાલન કરે, તેથી તે પુણ્યલોક પર વિજય પ્રાપ્ત કરે છે. મને આને આ સંસારમાં પણ યશસ્વી થાય છે. ઘટોત્કચના આ પ્રમાણે કહેવાથી ધર્મરાજ યુધિષ્ઠિરે તેને આ પ્રમાણે કહ્યું કે બેટા, તમે જ અમારા ભક્ત અને સહાયક છો. હિડિંબા કુમાર વાત્સવમાં જેવી મા હોય છે તેવો જ તેનો પુત્ર પણ હોય છે. તમારી માતા અમારા પ્રતિ અવિચળ ભક્તિ ધરાવે છે. તમે પણ એવા જ છો. ઓહો, મારી પ્રિય પતોહુ હિડિંબા દેવી બહુ કઠણ કાર્ય કરી રહી છે, જે પોતાના પ્રિય પતિની સેવા છોડીને તપ કરી રહી છે. આ પ્રમાણે ઘણી વાતો કહીને ધર્મરાજ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે પુંડરીક, તમે તો જાણો છો કે ઘટોત્કચનો જન્મ ભીમસેનથી થયો છે. આ ઉત્પન્ન થતાં જ તરુણ થઈ ગયો હતો. હે શ્રી કૃષ્ણ, મારી ઈચ્છા છે કે મારા આ પુત્રને યોગ્ય પત્ની મળે. તમે સર્વજ્ઞ છો, જણાવો આને યોગ્ય પત્ની કોણ હોઈ શકે? ધર્મરાજના આ પ્રમાણે કહેવાથી શ્રી કૃષ્ણે ક્ષણવાર વિચાર કરીને તેમને કહ્યું કે હે રાજન, હું જણાવું છું. ઘટોત્કચને યોગ્ય એક બહુ સુંદર સ્ત્રી છે, જે અત્યારે પ્રાગજ્યોતિષપુરમાં રહે છે. અદ્ભુત પરાક્રમી જે મૂર નામનો દૈત્ય હતો તેની પુત્રી છે. મૂર દૈત્ય બહુ ભયંકર હતો અને પશામય કિલ્લામાં રહેતો હતો. તે મારા હાથે મરાઈ ગયો. તેને મરાઈ ગયા પછી તેની પુત્રી કામકંટકારા મારી સાથે યુદ્ધ કરવા માટે આવી. તે અત્યંત પરાક્રમી હોવાના કારણે બહુ ભયાનક લાગતી હતી. ત્યારે ખડગ અને ઢાલ ધારણ કરનારી તે દૈત્ય કન્યા સાથે મેં પણ યુદ્ધ શરૂ કર્યું. મારા શાંગ ધનુષમાંથી તીક્ષ્ણ બાણ છૂટવા લાગ્યા, પરંતુ મૂરની પુત્રીએ મારા તે બધા બાણોને ખડગથી જ કાપી નાખ્યા. ત્યારે મેં તેનો વધ કરવા માટે સુદર્શન ચક્ર ઉપાડ્યું. આ જોઈ કામાખ્યા દેવી મારી સામે આવીને ઊભા થઈ ગયા અને આ પ્રમાણે બોલી કે હે પુરુષોત્તમ, આપે આનો વધ ન કરવો જોઈએ. મેં પોતે તેને ખડગ અને ઢાલ આપ્યા છે. તે અજય છે. કામાખ્યા દેવીની આ વાત સાંભળીને મેં કહ્યું કે હે શુભે, હું આજ યુદ્ધ બંધ કરું છું. તમે આ કન્યાને ના પાડો. ત્યારે કામાખ્યા દેવીએ તેને હૃદય લગાવીને કહ્યું કે ભદ્રે, તમે યુદ્ધમાંથી પાછા ફરો. આ માધવ શ્રી કૃષ્ણ યુદ્ધમાં દુર્જય છે. કોઈ રીતે પણ યુદ્ધમાં તેમને કોઈ મારી શકે એમ નથી. સંસારમાં એવો વીર ન તો થયો છે અને ન થશે જે આમને યુદ્ધમાં જીતી શકે. બીજાની તો વાત જ સી. સાક્ષાત ભગવાન શંકર પણ આમને પરાસ્ત કરી શકતા નથી. બેટી, આ તમારા ભાવિ સસરા છે, તેથી તમે તેમને પ્રણામ કરીને યુદ્ધ બંધ કરો. આ જ તમારા માટે ઉચિત છે. તમે તેમના ભાઈ ભીમસેનના પુત્રવધુ થશો, તેથી
પોતાના સસરા સમાન પૂજનીય જનાર્દનનો તમે આદર કરો. હવે પિતાના માટે તમારે શોક કરવો ન જોઈએ. આ શ્રીકૃષ્ણના હાથે તમારા પિતાનું મૃત્યુ થયું છે તે સર્વથા સ્પૃહણીય ઈચ્છવા યોગ્ય છે, કારણ કે આમના હાથે મરવાથી હવે તમારા પિતા બધા પાતકોથી મુક્ત થઈ વિષ્ણુધામમાં ચાલ્યા ગયા. કામાખ્યાના આ પ્રમાણે કહેવાથી કામકંટકાએ ક્રોધનો ત્યાગ કરી દીધો અને વિનીત ભાવે મને પ્રણામ કર્યા. ત્યારે મેં તેને આશીર્વાદ આપીને કહ્યું કે બેટી, તમે ભગદત્ત દ્વારા સન્માનિત થઈને આ નગરમાં જ નિવાસ કરો. અહીં રહીને જ તમે વીર હિડિંબા કુમારને પતિરૂપે પ્રાપ્ત કરશો. આ પ્રમાણે આશ્વાસન આપીને મેં કામાખ્યા દેવી તથા મોરવીને વિદાય કર્યા. પછી ત્યાંથી દ્વારકા થઈને હું અહીં આવીને તમને મળ્યો છું. તેથી તે મૂળ દૈત્યની સુંદર કન્યા જ ઘટોત્કચને માટે યોગ્ય સ્ત્રી છે. હું સસરો છું, તેથી મારા દ્વારા તેના રૂપનું વર્ણન કરવું યોગ્ય નથી. સાધુ પુરુષ માટે એ કદાપી ઉચિત નથી કે તે સ્ત્રીઓના રૂપ સૌંદર્યનું વર્ણન કરે. બીજી એક વાત સાંભળી લો કે તેણે પ્રતિજ્ઞા લીધી છે કે જે કોઈ મને કોઈ પ્રશ્ન પર નિરુત્તર કરીને જીતી લે તથા જે મારા જેવો જ બળવાન હોય તે જ મારો પતિ થશે. તેની આ પ્રતિજ્ઞા સાંભળીને ઘણા દૈત્યો તથા રાક્ષસો તેને જીતવા માટે ગયા, પરંતુ મૂરપુત્રીએ તે બધાને પરાસ્ત કરીને મારી નાખ્યા. જો મહાપરાક્રમી ઘટોત્કચ આવી મૂર કન્યાને જીતવાનો ઉત્સાહ રાખે તો તે અવશ્ય એની પત્ની થશે. યુધિષ્ઠિર બોલ્યા કે હે પ્રભો, તેના બધા ગુણોથી શો લાભ, જ્યારે તેમાં એક જ મોટો અવગુણ રહેલો છે. તેવા દૂધને લઈને શું કરવું જેમાં વિષ મેળવી દેવામાં આવ્યું હોય. મારા પ્રાણોથી પણ વધારે પ્રિય ભીમસેન કુમાર માત્ર પરાક્રમના ભરોસે કઈ રીતે આ સંકટમાં નાખી દે. આ તો બિચારો ચોખા વાક્ય પણ બોલવાનું જાણતો નથી. હે જનાર્દન, દેશ દેશમાં બીજી પણ અનેક સ્ત્રીઓ છે, તેમનામાંથી કોઈ ઉત્તમ સ્ત્રી બતાવો. ભીમસેન બોલ્યા કે ભગવાન શ્રીકૃષ્ણે જે વાત કહી છે તે અનેક પ્રયોજનને સિદ્ધ કરનારી અને ઉત્તમ છે. મારો વિશ્વાસ છે કે ઘટોત્કચ તુરત જ મોરવીને પ્રાપ્ત કરશે. અર્જુન બોલ્યા કે કામાખ્યા દેવીએ મોરવીને કહ્યું છે કે ભદ્રે ભીમસેનનો પુત્ર તમારું પાણી ગ્રહણ કરશે. આથી મારી રાય એ છે કે ઘટોત્કચ તરત જ ત્યાં જાય. શ્રી ભગવાન બોલ્યા કે હે અર્જુન, તમારી અને ભીમની વાત બરાબર છે. હિડિંબા કુમાર બોલો, તમારી શું રાય છે? ઘટોત્કચે કહ્યું કે પૂજનીય પુરુષો સામે પોતાના ગુણોનું વર્ણન કરવું યોગ્ય નથી. સૂર્યના કિરણો અને ઉત્તમ ગુણ વ્યવહારમાં આવીને જ પ્રકાશિત થાય છે. હું સર્વથા એવી કોશિશ કરીશ જેથી મારા નિર્મળ પિતા મારા કારણે સત્પુરુષોની સભામાં લજ્જિત ન થાય. આ પ્રમાણે કહીને મહાબાહુ ઘટોત્કચે તે બધાને પ્રણામ કર્યા પછી પિતરો પાસેથી વિજયના આશીર્વાદ લઈને ઉત્સાહપૂર્વક ત્યાંથી જવાનો વિચાર કર્યો. તે સમયે ભગવાન જનાર્દને તેની પ્રશંસા કરતા કહ્યું કે બેટા, કથા કહેતી વખતે વિજયની પ્રાપ્તિ કરાવનાર મારું સ્મરણ અવશ્ય કરજો, જેથી હું તમારી દુર્ભેદ્ય બુદ્ધિને તરત જ વધારી દઈશ. આમ કહીને શ્રીકૃષ્ણે તેને હૃદય લગાડ્યો અને આશીર્વાદ આપી વિદાય કર્યા. ત્યાર પછી મહાપરાક્રમી ઘટોત્કચ, સૂર્યાક્ષ, બાલાખ્ય અને મહોદર આ 3 સેવકોની સાથે આકાશ માર્ગે ચાલ્યો અને સાંજ સુધીમાં પ્રાગજ્યોતિષપુર પહોંચી ગયો. ત્યાં જઈને ઘટોત્કચે પ્રાગજ્યોતિષપુરની બહાર એક સોનાનો સુંદર મહેલો જોયો, જે એક સુંદર બગીચાની વચ્ચે શોભી રહ્યો હતો. તે 1000 માળનો ઊંચો હતો. મેરુ પર્વતના શિખરની જેમ શોભાયમાન તે મહેલની પાસે જઈ ઘટોત્કચે જોયું. દરવાજા પર એક સખી ઊભી છે. તેનું નામ કર્ણપ્રવર્ણા હતું. તે હિડિંબા કુમારે સરસ ભાષામાં તેને પૂછ્યું કે હે કલ્યાણી, મૂરની પુત્રી ક્યાં છે? હું દૂર દેશથી આવ્યો છું અને તેમની કામના પર કરનાર અતિથિ છું. તેમને મળવા ઈચ્છું છું. ભીમસેન કુમાર આ વાત સાંભળીને તે નિશાચરી લથડિયા ખાતી દોડી અને મહેલની છત પર બેઠેલી મોરવીની પાસે જઈને આ પ્રમાણે બોલી કે હે દેવી, કોઈ સુંદર તરુણ કામનો અતિથિ બનીને તમારા દ્વાર પર ઊભો છે. તેના જેવો સુંદર કાંતિવાળો પુરુષ ત્રિલોકમાં પણ નહીં હોય. તેથી હવે તેના માટે શું કરવું છે એની આજ્ઞા આપો. કર્મરકંટકા બોલી કે અરે, તેમને જલ્દી લઈ આવ. મોડું કેમ કરે છે? કદાચ દેવની સહાયતાથી એમના વડે જ મારી પ્રતિજ્ઞાની પૂર્તિ થઈ જાય. મોરવીને આ પ્રમાણે કહેવાથી દાસીએ ઘટોત્કચની પાસે જઈને કહ્યું કે કામી પુરુષ તે મૃત્યુ રૂપી નારી પાસે તરત જાઓ. તેના આ પ્રમાણે કહેવાથી હસતા રહીને ઘટોત્કચે ત્યાં જ પોતાનું ધનુષ મૂકી મહેલમાં પ્રવેશ કર્યો અને વીજળીના જેવી પ્રકાશિત થતી તે દૈત્યકન્યાને જોઈને આ પ્રમાણે વિચાર્યું કે હો, મારા પિતા સમાન શ્રીકૃષ્ણે મારા માટે યોગ્ય સ્ત્રી બતાવી છે. આ પ્રમાણે વિચાર કરતા રહીને તેણે મોરવીને કહ્યું કે ઓ વજ્ર જેવા કઠોર હૃદયવાળી નિષ્ઠુર નારી, હું અતિથિ થઈને તમારા ઘરે આવ્યો છું. તેથી સત્પુરુષોના માટે જે સ્વાગત સત્કાર છે તે પોતાના હાર્દિક ભાવ અનુસાર કરો. હિડિંબા કુમારનું આ વચન સાંભળીને કામકંટકા ઘટોત્કચના રૂપથી વિસ્મિત થઈ પોતાની નિંદા કરીને આ પ્રમાણે બોલી કે ભદ્ર પુરુષ, તમે અહીં ખોટા જ આવી ગયા. જીતા જીવે સુખપૂર્વક પાછા ચાલ્યા જાઓ, અથવા જો મને ચાહતા હો તો તરત કોઈ કથા કહો. કથા કહીને જો મને સંદેહમાં નાખી દેશો તો હું તમારા વશ થઈ જઈશ. ત્યાર પછી મારા દ્વારા તમારી સેવા થશે. તેના આ પ્રમાણે કહેવાથી ઘટોત્કચે આ સંપૂર્ણ જગત જેમની કથા છે તે ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરીને કથાનો આરંભ કર્યો કે માની લો કોઈ પત્નીના ગર્ભથી કોઈ બાળક ઉત્પન્ન થયું. તે યુવાન થઈને મોટો અજીતેન્દ્રિય નીકળ્યો. તે યુવકને એક પુત્રી થઈ તથા તેની પત્ની મરી ગઈ. ત્યારે પિતાએ જ તેને નાનકડી પુત્રીની રક્ષા અને પાલન પોષણ કર્યું. તે કન્યા જ્યારે જુવાન થઈ અને તેના બધા
અંગ વિકસિત થઈ ગયા ત્યારે તેના પિતાનું મન તેના પ્રત્યે કામલોલુપ થઈ ગયું. ત્યાર પછી તે પાપીએ પોતાની જ પુત્રીને કહ્યું કે પ્રિય, તમે મારા પાડોશીની પુત્રી છો. મેં તમને પોતાની પત્ની બનાવવા માટે અહીં લાવીને દીર્ઘકાળ સુધી પાલન પોષણ કર્યું છે. તેથી મારું તે અભિષ્ટ કાર્ય સિદ્ધ કરો. તેના આ પ્રમાણે કહેવાથી તે કન્યાએ એવું જ માન્યું કે તેણે તેને પતિરૂપે સ્વીકાર કર્યો અને આણે તેને પત્ની રૂપે. ત્યાર પછી તે કામી ગધેડાથી એક કન્યા ઉત્પન્ન થઈ. હવે કહો, એ કન્યા તેની શું થાય, પુત્રી કે દોહિત્રી? જો તમારામાં શક્તિ છે તો મારા આ પ્રશ્નનો તરત ઉત્તર આપો. આ પ્રશ્ન સાંભળીને મોરવીએ પોતાના હૃદયમાં અનેક પ્રકારે વિચાર કર્યો, પરંતુ કોઈ રીતે તેને આ પ્રશ્નનો નિર્ણય દેખાતો નહોતો. ત્યારે તે પ્રસન્નથી પરાસ્ત થઈને મોરવીએ પોતાની શક્તિનો ઉપયોગ કર્યો અને તે જેવી હિંચકા પરથી એકદમ ઉઠીને હાથમાં તલવાર લેવા ઈચ્છી હતી ત્યાં ઘટોત્કચે બહુ વેગપૂર્વક પહોંચીને ડાબા હાથે તેના કેસ પકડી લીધા અને ધરતી પર પટકી દીધી. પછી તેના ગળા પર ડાબો પગ મૂકીને જમણા હાથે છરી લઈને તેનું નાક કાપી નાખવાનો વિચાર કર્યો. મોરવીએ ઘણા હાથ પગ પછાડ્યા, પરંતુ છેવટે શિથિલ થઈને તેણે મંદ અવાજે કહ્યું કે હે નાથ, હું તમારા પ્રસન્નથી અને શક્તિથી તથા બળથી પરાસ્ત થઈ ગઈ છું. તમને નમસ્કાર છે. હવે મને છોડી દો. હું તમારી દાસી છું. જે આજ્ઞા આપશો તે કરીશ. ઘટોત્કચે કહ્યું કે જો આવી વાત છે તો લો, તમને છોડી દીધા. ઘટોત્કચને આ પ્રમાણે કહીને છોડી દીધા. પછી કામકંટકાએ ફરી તેને પ્રણામ કર્યા અને કહ્યું કે હે મહાબહુ, હું જાણું છું તમે મહાન વીર છો. ત્રણેય લોકમાં ક્યાંય પણ તમારા પરાક્રમની તુલના નથી. તમે આ પૃથ્વી પર 60 કરોડ રાક્ષસોના સ્વામી છો. આ વાત મને કામાખ્યા દેવીએ કહી હતી. મેં મારા સેવકો તથા આ શરીર સાથે આ આખો મહેલ તમારા ચરણોમાં સમર્પિત કરી દીધો. હે પ્રાણનાથ, આજ્ઞા કરો, હું તમારા કયા આદેશનું પાલન કરું? ઘટોત્કચે કહ્યું કે મોરવી, જેના પિતા અને ભાઈ બધું હયાત છે તેના લગ્ન છુપાઈને થાય એ કોઈ રીતે યોગ્ય નથી. તેથી હવે તમે તરત જ મને ઇન્દ્રપ્રસ્થ લઈ જાઓ. આ જ અમારા કુળની પરંપરા છે. ઇન્દ્રપ્રસ્થમાં ગુરુજનોની આજ્ઞા લઈને હું તમારી સાથે લગ્ન કરીશ. ત્યાર પછી મોરવી અનેક પ્રકારની સામગ્રી સાથે લઈને ઘટોત્કચને પોતાની પીઠ પર બેસાડીને ઇન્દ્રપ્રસ્થમાં આવી. ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડવોએ ઘટોત્કચનું અભિવાદન કર્યું. ત્યાર પછી શુભ લગ્નમાં ભીમકુમારે મોરવીનું પાણી ગ્રહણ કર્યું. કુંતી અને દ્રૌપદી બંને વધુને જોઈને બહુ ખુશ થયા. લગ્ન સંપન્ન થઈ ગયા પછી રાજા યુધિષ્ઠિરે ઘટોત્કચનો આદર સત્કાર કરી તેની પત્ની સહિત તેના રાજ્યમાં જવાનો આદેશ આપ્યો. મહારાજની આજ્ઞા શિરોધાર્ય કરી હિડિંબા કુમાર પોતાની રાજધાની હિડિંબ વનમાં ચાલ્યા ગયા. ત્યાં તેણે મોરવી સાથે ઘણા દિવસ સુધી ક્રીડા કરી. ત્યાર પછી સમયાનુસાર તેના ગર્ભથી એક મહાન તેજસ્વી અને બાળસૂર્ય જેવો કાંતિમાન બાળક ઉત્પન્ન થયો, જે જન્મ લેતા જીવાવસ્થાને પ્રાપ્ત થઈ ગયો. તેણે માતા પિતાને કહ્યું કે હું આ બંનેને પ્રણામ કરું છું. બાળકના આદિગુરુ માતા પિતા છે, તેથી આ બંનેને આપેલા નામને હું ગ્રહણ કરવા ઈચ્છું છું. ત્યારે ઘટોત્કચે પોતાના પુત્રને છાતીએ લગાડીને કહ્યું કે બેટા, તમારા વાળ બરબરાકર વાંકળ્યા છે, તેથી તમારું નામ બર્બરીક થશે. હે મહાબાહો, તમે પોતાના કુળનો આનંદ વધારનારા થશો. તમારા માટે જે કલ્યાણમય વસ્તુ છે તેને આપણે દ્વારિકાપુરી જઈને યદુકુળનાથ ભગવાન વાસુદેવને પૂછીશું. ત્યાર પછી આવે છે બર્બરીક અને વિજયગુપ્ત ક્ષેત્રમાં સાધના તથા પાંડવો સાથે બાર્બરીકની ભેટ. ત્યાર પછી કામકંટકાને ઘેર મૂકી બુદ્ધિમાન ઘટોત્કચ પોતાના પુત્રને સાથે લઈ આકાશ માર્ગે દ્વારકા ગયા. ત્યાં યાદવોની સભામાં પહોંચી તેણે ઉગ્રસેન, વાસુદેવ, સાત્યકી, અક્રૂર, બલરામ તથા શ્રીકૃષ્ણ વગેરે મુખ્ય યાદવોને પ્રણામ કર્યા. પુત્ર સહિત ઘટોત્કચને પોતાના ચરણમાં પડેલો જોઈ ભગવાન શ્રીકૃષ્ણે તેને અને તેના પુત્રને પણ ઉઠાવીને છાતીએ લગાવી લીધા અને આશીર્વાદ આપી પોતાની નજીક બેસાડી આ પ્રમાણે પૂછ્યું કે બેટા, કુરુવંશની વૃદ્ધિ કરનાર રાક્ષસ શ્રેષ્ઠ, કહો, તમે બધી રીતે કુશળ તો છો ને? અહીં તમારા આવવાનું પ્રયોજન શું છે? ઘટોત્કચ બોલ્યા કે હે દેવ, આપની કૃપાથી હું બધી રીતે કુશળ છું. આપની બતાવેલી સ્ત્રી મોરવીના ગર્ભથી મારા પુત્રનો જન્મ થયો છે. મેં આપને કંઈક પ્રશ્ન પૂછશે, તેને સાંભળો, એ માટે હું અહીં આવ્યો છું. શ્રી ભગવાને કહ્યું કે બેટા મોરવી, તમારે જે કંઈ પૂછવાની ઈચ્છા હોય તે બધું પૂછી લો. બર્બરીક બોલ્યા કે હે આર્યદેવ માધવ, હું મન, બુદ્ધિ અને સમાધિ દ્વારા આપને પ્રણામ કરીને એ પૂછું છું કે સંસારમાં ઉત્પન્ન થયેલા જીવનું કલ્યાણ કયા સાધન વડે થાય છે? કોઈ ધર્મને કલ્યાણકારક કહે તો કોઈ ઐશ્વર્ય દાનને, કેટલાક ઇન્દ્રિય સંયમને, કોઈ તપસ્યાને, કોઈ દ્રવ્યને, કોઈ ભોગોને તથા કોઈ મોક્ષને જ શ્રેય કહે છે. હે પુરુષોત્તમ, આ પ્રમાણે સેંકડો કલ્યાણમાંથી કોઈ એક શ્રેયને નિશ્ચિત કરીને જણાવો જ મારા આ કુળને માટે કલ્યાણકારી હોય. શ્રી ભગવાન બોલ્યા કે બેટા, દરેક વર્ણના માટે અલગ અલગ ઉત્તમ શ્રેય હોય છે. બ્રાહ્મણોના કલ્યાણનું મૂળ છે તપ, ઇન્દ્રિય સંયમ તથા સ્વાધ્યાય. મનીષી પુરુષોએ ધર્મના સ્વરૂપનું નિરૂપણ બ્રાહ્મણોને માટે કલ્યાણકારી કર્મ છે. ક્ષત્રિયોના માટે સર્વપ્રથમ બળદ સાધ્ય છે. આ વાત પહેલાં જ બતાવી દીધી છે. દુષ્ટોનું દમન અને સાધુઓનું રક્ષણ પણ ક્ષત્રિયોના માટે શ્રેયકર છે. વૈશ્યોના કલ્યાણનું સાધન છે પશુપાલન અને કૃષિ વિજ્ઞાન. શૂદ્રના માટે દ્વિજોની સેવા જ કલ્યાણકારી છે. તેના દ્વારા જીવન નિર્વાહ કરનાર શૂદ્ર સુખી થાય છે, અથવા શૂદ્ર જાતના શિલ્પકર્મો દ્વારા જીવિકા ચલાવે અને દ્વિજાતિઓના દ્વિતમાં લાગેલો રહે.
તમે ક્ષત્રિય છો, તેથી તમારું કર્તવ્ય સાંભળો. પ્રથમ તમે એવા બળની પ્રાપ્તિને માટે સાધના કરો જેની ક્યાંય તુલના ન હોય. પછી તે બળોથી દુષ્ટોનું દમન અને સાધુ પુરુષોનું પાલન કરો. એવું કરવાથી તમને સ્વર્ગલોકની પ્રાપ્તિ થશે. બેટા, દેવીઓની અત્યંત કૃપા હોય તો જ બળ પ્રાપ્ત થાય છે. તેથી તમે બળ પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી દેવીની આરાધના કરો. બર્બરીકે પૂછ્યું કે પ્રભુ, હું કયા ક્ષેત્રમાં કઈ દેવીની કઈ રીતે આરાધના કરું? તેને આ પ્રમાણે પૂછવાથી ભગવાન દામોદરે ક્ષણભર ધ્યાન કરીને કહ્યું કે મહીસાગર સંગમ તીર્થમાં જે ગુપ્ત ક્ષેત્રના નામ પ્રસિદ્ધ છે, ત્યાં નારદજી દ્વારા બતાવેલી 9 દુર્ગાઓ વસે છે. ત્યાં જઈને તેમની આરાધના કરો. બર્બરીકને આ પ્રમાણે કહી ભગવાન શ્રીકૃષ્ણે ઘટોત્કચને કહ્યું કે ભીમનંદન, તમારો આ પુત્ર અત્યંત સુંદર હૃદયનો છે, તેથી મેં તેનું સુહેદ આ બીજું નામ આપ્યું છે. આમ કહીને ભગવાને તેને છાતીએ લગાવી લીધો અને અનેક પ્રકારના ધનથી તેને સંતુષ્ટ કરી ગુપ્ત ક્ષેત્રમાં જવાનો આદેશ આપ્યો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પિતા ઘટોત્કચને અને ત્યાં બેઠેલા સૌ યાદવોને પ્રણામ કરી તે બધાની આજ્ઞા લઈને બર્બરી ગુપ્ત ક્ષેત્રમાં ચાલ્યો ગયો. ઘટોત્કચ પણ ભગવાન શ્રીકૃષ્ણની વિદાય લઈને પોતાના વનમાં ગયો અને પુત્રના ગુણોનું સ્મરણ કરતો રહીને પોતાના રાજ્યનું પાલન કરવા લાગ્યો.